સાડા 9 નાખ્યા થઈ જાય 10 કલાક થઈ એ તો બરાબર ઓલા 3 કલાક પાંચ હે નહીં પાણી બોલી લેવામાં પાણી ફાસ માગે ને ઓલા પાણી મોલ આવે ને એટલે બંધ પડી જાય અંદર આજુ આવી ગઈ કચરો છે ને ચાકો હા એટલે એમ થાય અને ચાકો વાળા ઘરે વિસળે તો તૂટલો છે ઠીક લાગે હવે લેવાનું કે કીધું ના પછી એ તમારી વાત થાય કચરો આવી જાય એટલે ઓછા પડે આનું મોકલે તો એની પાસે જવાનું કોથમરી ખોટ લેવું એટલે લઈ આવી દો તો બટેટાની લઈ આવી કિલો બટેટા 10 ના મરચાં અને 1-2 શાક લેજો દૂધી લઈ લેજે દૂધી ભાવે તો ફુલાવર ભાવે તી લેજે અને શાક કઈ આવતું આ 25 કિલો બટેટા મળી જાય 10 ના મરચાં ભાવે શાક લે દડો દેહ કોબીનો લીલો લેજો ને દૂધી મોટી લે ગવની મોટી દેતા ને તો લઈ લેજો મૂક્યા કરતા હા હાલો તમારે જાઓ જાઓ હા હાલા એ વાત જાઓ આને હું શાક આવે ને ખોટી વાટ જોઈ શાક વગર ના દે હા ના લાટ હોય જે હું કોઈ લઈ લેજે દુકારે એમ નહીં રાખતો બાઈ નથી જોવા નથી એવું એમ હા અરે 10 ના 500 ટમેટા દે ને આયા 15 ના 20 ના દે આમાં નહીં રમાય છે બધું તો ઓલે પાડી દો હે આમાં હમાય જાય ને હમાય જાય ના કિલો બટાટા દે ને તો 1.5 કિલો 30 ના લઈ લેજો હો દૂધ ના નો દે ખાને બસ માં ને મરચા લઈ લેજો 10-15 ના 250 દે 250 લઈ લેજો આપણે લઈને આ બોલર હો મોળા 500 ટમેટા એક કોબી દડો એક દૂધી રીંગણા પીડા નહીં લાવતો તારે કઠોળ ખાવો હોય તો લેતો આવજે નાથી ઉગેલો તો કઠોળનું શાક કરતા ઉગેલા મટકા ત્યાં 15 રૂપિયાનું લાટ દીધો કાઢવાનું હોય ભાગવાનું હોય દાદાની હાથ બોલાય માથી પોતાય ચાલે આમાં ભૂલી ગયા હોત આવો ને ત્યાંથી સાચ લેતા આવજો ઓલા ગાંઠિયાવાડ ત્યાંથી એક કોથળી લાવજો ઘરે ખમો અરે ના ધોવાઈ જાવ બંધ કરો એટલે ઉઠી એક તો હોય ને 24 કલાક એક જ વાર આવે ને 24 કલાક કાંઈ બહુ એટલે આ બધું ઉઈ જતા ધોવાય હા ફેર પડે જો ખસરો હાલો આવી જાય તો જ પડે એ તો નક્કી છે આપણા મધ્યની અંદર જે એકાદો કાપડ આવી ગયો હોય ને બધો સાંભળે જે તમને આગળ લાગે
આપણે હાથે કામ કરવું તો 3 કલાક ન થાય તો પછી 1 કલાકનો ફાયદો છે. ગાડી દઉં મોટી કે હારી આમાં આવી ગાબ મારી જાય પછી હું કામ ખોટું પડે. બસ. શું કરવા છે કે? હા. કે 10 રૂપિયા તમારે જોતા ને આ 10 વધારે દે ને ભાઈ ગાડી દાદી, હા. એ તો 20 રૂપિયા મારી પાસે. એ બોલું. તો મારા પાછા આ ગામમાં બહુ બધે ઠેકાણે પેપર આવે.